આજે આપણે કલરવાળા પાસ્તા બનાવશું. તો એના માટે બોઇલ કરીને રેડી કરી નાખ્યા છે પાસ્તા. કેપ્સિકમ મરચું લીધું છે, લીંબુ, ટમેટું, મરચું, આદું, લીમડો, કાંદા, ધાણા, રેગ્યુલર મસાલા. વઘાર માટે 2 પાવડા તેલ મૂકી દીધું છે ગરમ. આ પાસ્તાનો મસાલો છે, આપણે ઉપરથી નાખશું, સેજ ઉપરથી નાખશું. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ અને જીરું નાખશું. હિંગ નાખશું, મરચાં, આદુ. કેપ્સિકમ મરચાં સડી ગયા છે. હવે કાંદા યુઝ કરશું. કાંદા નાખી દીધા છે, 1 મિનિટ સડવા દેવાના. આ રીતે એકવાર હલાવવાના. અને હવે ટમેટાં નાખશું. આને 1 મિનિટ સડવા દેવાનું. હવે આપણે મસાલા કરશું. તો થોડીક હળદર નાખશું, અડધી ચમચી ધાણા જીરું, મહાલક્ષ્મી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. હવે પાસ્તા આપણે એડ કરશું. મસાલો બધો સડી જાય પછી પાસ્તા એડ કરવાના. હવે સડે છે એમાં લીંબુ નાખશું, ધાણા નાખી દઈશું. હવે બનીને રેડી થઈ ગયા છે આપણા પાસ્તા, કલરિંગ પાસ્તા. કલરવાળા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. તો સર્વ કરી વાળ્યા છે. આ પાસ્તા બાળકોને નાસ્તામાં દઈ શકો. આ રીતે બનાવશો તો બધાને પણ ભાવશે. પાસ્તાવાળો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. કઈ સિટીમાંથી જોવો છો એ મને કહેજો.